તો પાટણમાં સફાઈ કર્યા વગર જ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો રોષે ભરાયા છે। સાંતલપુર તાલુકાના કોરડા ગામ નજીક ખેડૂતોએ સાફ કરી કેનાલ। સફાઈ વગર બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડાતા આક્રોશમાં છે ખેડૂતો। માઇનોર કેનાલ મારફતે પાણી અપૂરતું મળતા ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે અને માત્ર કાગળ પર જ કામગીરી થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। તો કોરડા ગામ નજીક ખેડૂતોએ કેનાલની સાફ સફાઈ કરી છે। બામરોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડાતા આક્રોશમાં ખેડૂતો છે અને ખેતી માટે પાણી અપૂરતું મળતા ખેડૂતોને ભારે હાલાકી થઈ રહી છે। એક તો સાફ સફાઈ નથી હોતી કેનાલોમાં અને તેમને જાણ કર્યા વગર જ પાણી છોડી દેવામાં આવે છે, તેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેનાલનો પાણી આવતું નથી, તકલીફ છે। બીજી વસ્તુ કે અમારે પાણી હજુ 15 દાડા પહેલાં જોતું હતું, અત્યારે પાણી આવ્યું નથી। ખેડૂતોને જીરો પોંખલ પડ્યા છે, કોઈના ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। 2 કલાક કેનાલ આવે છે અને બંધ થઈ જાય છે। પછી જે કેનાલ હમી કરવાની હતી એ હમી કેનાલ થઈ નથી। ચારે બાજુ ઝાડ પડ્યા છે, રેત પડી છે, બધું તૂટલ પડ્યું છે। 2-3 કલાક થઈને ફોન કરી કે કેનાલ તૂટી ગઈ છે, ક્ષેત્રમાં પાણી પહોંચતું નથી। વચ્ચેના એડા, જીરું, રાયડું બધું હુકાયેલું। મારા ખુદના ખેતરમાં 1 વીઘા જેવા મેં બટાકા કર્યા છે, મેથી કરી છે અને લસણ વાવ્યું છે, પણ એને હજી હું 3 દિવસથી વાટ જોઉં છું અને ભૂંડા આવીને બધા બટાકા બધું ખાઈ જાય છે અને હજી પાણી હજી અમારી અહીંયા હજી પહોંચ્યું નહીં બરાબર રેગ્યુલર। દિવસે 2 કલાક પાણી આવે, રાત્રે ઠંડીના લીધે અને ઘરના એકલા હોય ને એના લીધે થઈને અમે પાણી નથી વારી શકતા। પાવર આવે દિવસે અને પાણી આવે રાતે, બરાબર। એટલે અમે ચારે બાજુથી મતલબ હેરાન છીએ અને અમારા લોકલ આગેવાનો કે કોઈ કાંઈ ધ્યાન એટલું બધું રસ લેતા નથી। પૈસા જદી આપતા ત્યારે અમારે પાણી આવતું, ઉપર અમે ધરખોલો કરાવીને આવીએ એ ધરાવીને બંધ કરી નાખે છે। અમે અહીંથી વરતા વરીએ એટલે પાણી બંધ છે। પૈસાનો વહીવટ કરતા એટલા દી અમારું પાણી કમ્પ્લીટ આવતું। કેનાલમાં શું પરિસ્થિતિ? 15 દી થી 20 દી હાવ લેટ જ છે, એમાં કઈ વીતેવું જ નથી। કોણ કેનાલમાં શું પરિસ્થિતિ? કેનાલની પરિસ્થિતિ એવી છે કે સાફ સફાઈ છે નહીં પૂરી, રેતને પૂરું એમ કચરો બધું પૂરું સાફ પડ્યું છે એમ। તો આપ જુઓ ખેડૂતો કેટલા હેરાન પરેશાન છે, કારણ કે પાણી એ લોકોને કયા વગર જ છોડી દેવામાં આવ્યું। કેનાલ તૂટેલી છે, કેનાલમાં કચરો છે અને ખેડૂતોને પાણી નથી મળી રહ્યું। ખેડૂતોનો પણ એવો આક્ષેપ છે કે સ્થાનિક આગેવાનો છે તે લોકો આ અંગે પણ કોઈ ધ્યાન નથી આપતા, કારણ કે વારંવાર તે લોકોને કહ્યું છે, તેમ છતાં પરિસ્થિતિ એની એ જ છે। અને જ્યારે અમે પૈસાનો વહીવટ કરતા હતા ત્યારે અમને પૂરતું પાણી મળતું હતું। સિંચાઈ અધિકારી જીગર ચૌધરી અમારી સાથે ફૂલલાઈન પર જોડાઈ ગયા છે। જીગરભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। હાજી, ખેડૂતો કોરડા ગામના કે જે લોકો ઘણા હેરાન પરેશાન છે, તેમને ખબર પણ નથી હોતી, જાણ બહાર પાણી છોડી દેવામાં આવે છે અને તે લોકોને જેટલું પાણી જોઈએ છે એટલું મળતું નથી। શું સમસ્યા છે ખેડૂતોની ત્યાંના? જી નહીં, હાલમાં પાણી ચાલુ જ છે। સિંચાઈ માટે 24 કલાક આપણી કેનાલ ચાલુ જ હોય છે। દિવસ અને રાત દરમિયાન પાણી સતત ચાલુ હોય છે, પરંતુ હાલમાં લોકોનો મતલબ ઉપાડ વધારે હોવાથી કદાચ પાછળની સાઈડ માઇનરમાં રાત્રે પાણી પહોંચે અને દિવસે પાણી થોડું ઓછું થઈ જતું એવું બની શકે છે, પરંતુ પાણી સતત ચાલુ છે અને જાણ બહાર છોડવાનું કે એવો કોઈ પ્રોબ્લેમ હોતો નથી, કેમ કે પાણી 24 કલાક ચાલુ રહે છે। કેનાલની સાફ સફાઈ નથી થઈ અને ખેડૂતો ત્યાંના એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે પહેલા અમે જ્યારે પૈસાનો વહીવટ કરતા હતા ત્યારે અમને બધું બરાબર પાણી મળતું હતું। નહીં, જે આ પૈસાના વહીવટની જે વાત છે એવું તો કોઈ સમસ્યા હજી સુધી અમારી ઓફિસમાં કોઈ અરજી કે એવું કશું આપ્યું નથી લેખિતમાં। પૈસાનો કોઈ વહીવટ જેવું હોતો નથી, પણ પીએઓ ભરવાનો હોય છે ઓફિશિયલી। સિંચાઈ માટે પીએઓ વસૂલ કરવાનો હોય છે, જે પાણી જે લોકો જે પ્રમાણમાં રહેતા હોય એ પ્રમાણે એ લોકોએ ભરવાનું થતું હોય છે, પણ એ સિંચાઈની સિઝન પૂરી થયા બાદ વસૂલવાતો હોય છે પીએઓ। અને સફાઈની જે સાફ સફાઈનો અભાવ છે તે અંગે આપનું શું કહેવું છે, કારણ કે ખેડૂતો પોતાની જાતે સાફ સફાઈ કરી રહ્યા છે કેનાલોની? જી નહીં, સાફ સફાઈ અત્યારે હાલ અમારી ટીમો ચાલુ જ છે। જે પાણી પહોંચવામાં અવરોધરૂપ થતા હોય એવા જે બી કોરડા ગામ તમારી ટીમ પહોંચી જીગરભાઈ? હાજી, કોરડા ગામ? હાજી, કોરડા ગામ, કોરડાની આજુબાજુના બામરોલી ગામ વગેરે ગામોમાં પાણી અત્યારે બી પહોંચે છે, રાત્રે બી ખેડૂતો તો પોતાની જાતે સફાઈ કરી રહ્યા છે।
ના, એવી કોઈ સફાઈ કરવાની જરૂર ખેડૂતો દ્વારા છે નહીં, કેમ કે હાલમાં માટી નીકળી અને પાણી ઓલરેડી છેવાડાની માઇનર સુધી પહોંચી ગયેલું છે. અમે જ્યારે ગયા શુક્રવારથી પાણી એ માઇનરમાં મળતું થઈ ગયું છે. અત્યારે હાલમાં પ્રોબ્લેમ હોય એવું તો સમસ્યાઓવાળીમાં અમારી ટીમો ચાલુ છે. સમસ્યાવાળી જે બી માઇનરો છે એમાં અમારી ટીમો ચાલુ છે. એવો જીગરભાઈ, એક વિનંતી છે કે સમસ્યા કોરડા ગામની એકવાર ફરી તમે મુલાકાત લઈને આવજો. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ જુઓ, સફાઈ કર્યા વગર જ કેનાલમાં પાણી છોડાય છે. ખેડૂતોમાં રોષ છે, પોતે જ તે લોકો સફાઈ કરી રહ્યા છે. અને હવે ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ અમારી સાથે ફોન પર જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું. આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં. જી આભાર બેન. કોરડા ગામના ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે અમને પાણીની સમસ્યા છે, કેનાલોની સાફ સફાઈ નથી થતી, અમે અમારી જાતે કરી રહ્યા છે, પાણી અમારી જાણ બહાર છોડવામાં આવે છે. ત્યાંના આગેવાનો આ અંગે કોઈ ધ્યાન નથી દોરતા, અનેકવાર કહેવામાં આવ્યું છે. શું કહેવું છે આને લઈને આપનું? બેન, મેં આપના માધ્યમથી જણાવવા માંગુ કે મેં અનેક વાર રજૂઆતો કરી છે કે ટેન્ડરિંગમાં તમે મોડું કેમ કરો છો. આ ટેન્ડરિંગ કોઈ સફાઈના, કોઈ કેનાલના ટેન્ડર હજુ બહાર પાડ્યા નથી. મેં અડધો કલાક પહેલા આનો જે એક્શન છે અમીનને વાત કરી કે ભાઈ તમે કેમ ટેન્ડર પાડ્યા નથી અને સાફ સફાઈ એટલે લવિંગજીભાઈ અધિકારીઓ નથી સાંભળતા? ના, એટલે બેન કે આ ટેન્ડરિંગમાં મોડું થયું છે અને પાણી તો છોડી દીધું. હલો જી સાંભળું છું આપને, બોલો. પાણી કેનાલમાં, દરેક કેનાલમાં છોડી દીધું છે. ખેડૂતો પરેશાન છે. સાફ સફાઈ કર્યા સિવાય પાણી છોડી દીધું. મેં પૂછ્યું એટલે મેં કીધું આ કેનાલો, આજે હું કેનાલે જ ફરું રહ્યો. મારે બેસણા હતા, બે તો કેનાલે જવાનું થયું છે. તો મેં વાત કરી તો કે ટેન્ડરિંગ હવે થવાના. મેં કીધું હવે પછી પાણી બંધ કરીને ખેડૂતોનું પછી સાફ સફાઈ કરવાનું. એટલે બિલકુલ વાત સાચી છે. એક બીજી બાબત કે ખેડૂતો કેટલા હેરાન પરેશાન છે. જ્યારે પાણી હોય ત્યારે લાઇટ ના હોય, લાઇટ હોય ત્યારે પાણી ના હોય, આવી પરિસ્થિતિ છે ખેડૂતોની. ના, તકલીફ તો મેડમ છે. પાણી તો હકીકતમાં પાણી તો મોડું છોડ્યું છે અને પાણી તો પૂરતા પ્રમાણમાં મળી રહેશે, પણ આ સાફ સફાઈ વાળી જે છે તકલીફ, એવી તકલીફ છે. લવિંગજીભાઈ, અમે સિંચાઈ અધિકારી જે જીગરભાઈ ચૌધરી છે એમની સાથે અમે વાતચીત કરી. એમણે એવું કહ્યું કે બધું જ બરાબર છે અને બહુ જ સારી રીતે પાણી ત્યાં પહોંચી રહ્યું છે, કોઈ તકલીફ નથી. તમે શું કરશો હવે આને લઈને? ના મેડમ, મેં વાત કરી છે. મેં સીએમ સાહેબને પત્ર લખ્યો અને ડાયરેક્ટરને પણ વાત કરી કે ભાઈ આ સફાઈ કેમ નથી થઈ. બિલકુલ લવિંગજીભાઈ, આપ અમારી સાથે ફોન લાઈન પર રહેજો. જીગરભાઈ ચૌધરી સિંચાઈ અધિકારી, તેઓ પણ અમારી સાથે ફોન લાઈન પર જ છે. જીગરભાઈ, ક્યાં તકલીફ આવી રહી છે, ક્યાં સમસ્યા થઈ રહી છે? જીગરભાઈ, અવાજ આવી રહ્યો છે તમને મારો? તેઓ ફોન કટ કરી દીધો છે, નથી બોલી રહ્યા કઈ. લવિંગજીભાઈ, ક્યાં સમસ્યા આવી રહી છે? કારણ કે અધિકારી એવું કહી રહ્યા છે કે બધું જ બરાબર છે, એક બાજુ ખેડૂતો આ પ્રકારના આક્ષેપો કરી રહ્યા છે. તમે શું કરશો? શું અધિકારીઓ ધારાસભ્યનું સાંભળતા નથી? નહીં મેડમ, વાત સાંભળી લો મારી. ઈ અધિકારી સામે આવી જ ના શકે. એને 50 વાર ફોન કરેલા મેં. મેડમ સાહેબ, ધારાસભ્ય તરીકે તમારે 50 ફોન કરવા પડે એ બહુ કહેવાય, કારણ કે ખેડૂતો તો બિચારા પરેશાન રહે. અધિકારી જીગરભાઈ અમારી સાથે છે. જીગરભાઈ, શું કહેવું છે? લવિંગજી ઠાકોર ધારાસભ્ય પણ અમારી સાથે ફોન લાઈન પર છે. ક્યાં સમસ્યા આવી રહી છે, શું તકલીફ છે ખેડૂતોને અને ક્યારે આ સમસ્યા દૂર થશે ખેડૂતોની? હાજી, હવે અત્યારે પાણી ચાલવા માટે જે જરૂરિયાત જેવું છે એ વસ્તુ અમે સાફ સફાઈ કરીને પાણી છોડેલું છે. જે બાકીની ડિટેલ જંગલ કટિંગ ને બધા જેની વાત કરી રહ્યા છે સાહેબ, એ વસ્તુ અત્યારે બાકી છે. એના ટેન્ડર હજી હવે થયા છે. એ વાત સાચી છે, પણ એનાથી પાણી ચાલવામાં કે ચલાવવામાં કોઈ રૂકાવટ કે પ્રોબ્લેમ આવ્યો નથી. એવો જે પ્રોબ્લેમ આવ્યો એવું અમે અત્યારે સાફ કરેલું છે. બિલકુલ જીગરભાઈ, પાણી અત્યારે છેડા સુધી પહોંચી ગયું છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર પણ અમારી સાથે ફોન લાઈન પર છે. એ તમને કઈ કહેવા માંગે છે? હાજી જીગરભાઈ, હું અર્જણ સરસી કેનાલે ચડ્યો છું. આ અમદાવાદ આવ્યો છું. ક્યાંય પણ સફાઈનું કામ થયું નથી, સમજી લ્યો. હા સાહેબ, એટલે જંગલ કટિંગ જેવી જે વસ્તુની તમે વાત કરી રહ્યા છો એ કદાચ બાકી છે અને ટેન્ડરિંગમાં થોડું લેટ અરે ભાઈ, એક નહીં વાત સાંભળો. સાંતલપુરના કોયડાથી બધાય અને અહીંયા વાત સાંભળી લ્યો. મેં અમીન સાહેબને અભી હાલ વાત કરી છે અને તાકડા મેડમનો ફોન આવ્યો છે. અમીન સાહેબને હોય કે ટેન્ડરિંગ નથી થયા. બહુ નથી થયા તો પછી ક્યારે કેનાલ તૂટી ગયો એનો જવાબદાર કોણ છે? જી સાહેબ, પણ હાલમાં પાણી જે છોડેલું છે જે કેનાલોમાં, જેમાં પાણી પહોંચી રહ્યું છે એમાં
કેનાલની વચ્ચે જે પ્રોબ્લેમ જેવું હોય માટી કાઢવાનું એ બધું કાઢીને પાણી પહોંચાડેલું છે આપણે, અને અત્યારે હાલમાં કેનાલો ચાલુ જ છે બધી મોટા સફાઈની વાત છે. કોઈ આ એક પણ કેનાલમાં સફાઈ કર્યા સિવાય પાણી છોડી દીધું છે. કઈ છે કેનાલમાં સાફ કરવાનું? તમે આવો, હું અહીંયા અમદાવાદ જ આવ્યો છું. હાજી સાહેબ. ક્યાં સાહેબ પરસુન ડિસ્ટ્રિક્ટમાં છે, બામરોલી ડિસ્ટ્રિક્ટ છે, ધ્રીધણા ડિસ્ટ્રિક્ટ છે. પાણી નથી પોકતું. આની વાત કરો અબદાન સરથી. આ મેં અમદાવાદ હું આવ્યો અત્યારે, અને પરસુન તો મારું ગામ છે, સમજી લેજો. હા સર. અને મેં અમીન સાહેબને વાત કરી કે ભાઈ તમે આ ટેન્ડર કરો ને, હજી ટેન્ડરિંગ નથી થયા, તમે સફાઈની વાત ક્યાંથી કરો રહ્યા? હાલો. હાજી સાહેબ, એ જંગલ કટિંગના ટેન્ડરની વાત છે. જંગલ કટિંગ અને ફિલ્ડ કાઢવાનું બે જુદી વસ્તુ છે. જે પાણી પહોંચાડવામાં આપણને તકલીફ પડે, માટીના હિસાબ તકલીફ પડી હતી, એ વસ્તુની સાફ સફાઈ અત્યારે ચાલુ છે હાલમાં. નથી કરતો. સફાઈની વાત કરું હું, કેનાલામાં સફાઈ કરાવી છે. જીગરભાઈ, તમારે કદાચ દ્રશ્યો જોવા હોય તો તમે ઝી 24 કલાક એકવાર ચાલુ કરો ને દ્રશ્યો જુઓ કે શું સ્થિતિ હતી, ખેડૂતોએ શું કર્યું. ખેડૂતો બિચારા એક તરફ પોતાના ખેતરોના પાકનું ધ્યાન રાખે કે પછી નહેરમાં સાફ સફાઈ કરે. આ પ્રકારની પરિસ્થિતિ ન ઊભી થવી જોઈએ. ખેડૂતોને સમયસર પાણી આપો તો પહેલા પાણી છોડતા પહેલા નહેર છે, કેનાલો છે, એની સાફ સફાઈ તો તમે કરો. જી મેડમ, સફાઈ કરેલી. હું એ જ કહી રહ્યો છું. પાણી પહોંચવામાં તકલીફ પડે એ પ્રકારનું અડચણરૂપ જે પ્રોબ્લેમેટિક હોય એ પ્રાથમિકતા આપી અને એ વસ્તુને પ્રાથમિકતાના હિસાબે મેં સાફ કરી છે, જેથી પાણી ચાલી શકે કેનાલમાં અને લોકો સુધી ઝડપી ને ઝડપી પહોંચી શકે. જંગલ જે વસ્તુ છે કેનાલની બહાર ઉગવાળી વસ્તુ છે, એના લીધે પાણીમાં ડિસ્ટર્બ નથી થતું. એ વસ્તુ પાછળથી બી થઈ શકે, ચાલુ પાણીમાં બી થઈ શકે. એટલે જીગરભાઈ, તાલમેલ સાથે કામ કરતા હોય તો આ પરિસ્થિતિ ઊભી ન થાય. કરવાનું છે. આખા મોટા વાત સાચી છે, પરંતુ અમુક કેટલી પરિસ્થિતિના કારણે થોડો પ્રોબ્લેમ થઈ શકે, ડિલે થઈ શકે, પરંતુ અત્યારે હાલના સ્ટેજે પાણી પહોંચવામાં તકલીફ પડે એવું પ્રાથમિકતા ધોરણે કામગીરી કરી રહ્યા છીએ અમે. બિલકુલ. લવિંગજી કંઈ કહી રહ્યા છે તેમને પણ સાંભળી લઈએ. હું એમ પૂછું કે મોટા મોટા ગાબડા પડ્યા, આ તો જો કેનાલ તૂટી, પાણી વધારે છોડ્યું, કેનાલ તૂટીને ખેડૂતોને નુકસાન થયું તો એનો જવાબદાર કોણ થશે મેડમ? હાજી સાહેબ, એ પરિસ્થિતિ ના નિર્માણ થાય એટલા માટે જ આપણે પ્રાથમિકતા આપી રહી છીએ અમુક કામને, કે માટી કાઢવાના કામને પ્રાથમિકતા એટલે જ આપી રહ્યા છીએ. બિલકુલ. અમે આશા રાખીએ કે કામ બહુ સારી રીતે થાય અને ખેડૂતોને ફરી એકવાર આ રીતની તકલીફ ન પડે. આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.